મારા ઘરે 3 વર્ષનું બચ્ચું છે અને મારા ઘરે એક દિવાલ છે. તો અમે સિદ્ધાંત બનાવ્યો જ્યારે મારા દીકરાએ પહેલા વહેલો હાથમાં પેન લીધી એટલે હવે મોટા અક્ષરે લખી દીધું. એને તો વાંચતા આવડતું નહોતું, નાનો છે. એને કીધું કે આ શિવત્વની દિવાલ છે, એટલે શું તારું બધું જ ક્રિએશન ત્યારે અહીંયા આવીને કરવા. તો મારા બેડરૂમ ની અંદર એક દિવાલ એવી છે કે જેની અંદર લીટોડા સિવાય કાંઈ નથી કર્યું. અને મારા બેડરૂમમાં અત્યારે કોઈ આવે તો એને બહુ એવું ફીલ થાય કે આ શું છે આ દિવાલ, પણ એ મારા દીકરાનું ક્રિએશન છે જે 5 વર્ષ પછી એને લીટો કરવાની મનમાં ક્યારે ઈચ્છા નહીં છે. અત્યારે એની ઈચ્છા છે મારે દબાવાય તો બાળક પેન લઈને તો બધાને ગમે, પણ એ પેન લઈને લીટો કરે ને એ ન ગમે. છોકરા માટે પ્રાર્થના કરે કે હે રાંદલમાં મારા ઘરે પગલીનો પાડનાર દેજે, પછી પગલી પાડે જ ન ગમે. બરાબર, રાંદલમાના લોટા તેડે પણ છોકરાને કોઈ ન તેડે. હા, રમકડા આવે બાળક તોડે, એટલે માતા પિતા શું કે તોડી નાખ્યું. તો રમકડું તોડવાનું જ હોય ને. રમકડું રમતા રમતા તૂટે ને થોડું રમકડું કહેવાય. તો સાચવવા માટે તો શોપીસ હોય. મમ્મીઓ બચ્ચાઓને ધૂળમાં જવા જ નથી દેતી. બાળક જયારે ધૂળની હારે ખરડાય છે ને ત્યારે એની ભાવનાઓ અને સંવેદનાઓ બહાર આવે છે. અને બાળક રમશે નહીં કોણ રમશે યાર, એને રમવા દો.